ચાલો આજે આપણે ગુજરાતી સાહિત્યની એક ખૂબ જ સુંદર અને એટલી જ હૃદયસ્પર્શી કવિતા બા એકલા જીવની દુનિયામાં જઈએ. આ કવિતા એકલતા અને પેઢીઓ વચ્ચેના અંતરની વાત કરે છે અને ખાતરી છે કે આ વાત આપણા બધાના દિલને ક્યાંક ને ક્યાંક સ્પર્શી જ જશે. તો આપણે આ કવિતાને કેવી રીતે સમજીશું? જુઓ, સૌથી પહેલાં આપણે કવિ અને કવિતાનો પરિચય મેળવીશું. પછી એ સમયમાં જઈશું જ્યારે ઘર ખુશીઓથી ભરેલું હતું. એ પછી જોઈશું કે વર્તમાનમાં કેવો સન્નાટો છે. બાની રાહ અને નિરાશાને સમજીશું. અને છેલ્લે આ કવિતા આપણને શું સંદેશ આપે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. કોઈ પણ કૃતિને માણવી હોય તો એના સર્જક અને એના સંદર્ભને સમજવા બહુ જરૂરી છે. આ કવિતાના કવિ છે મુકેશ જોશી. એમના વિશે એટલું કહેવું જ પડે કે તેઓ પોતાની ભાવનાસભર અને અસરકારક ભાષા માટે જાણીતા છે. તેઓ શબ્દોથી એવું ચિત્ર ઊભું કરે છે કે જાણે બધું આપણી નજર સામે જ બની રહ્યું હોય. તો આ કવિતા ખરેખર શેના વિશે છે? એનો મુખ્ય ભાવ છે પેઢીઓ વચ્ચે વધતું જતું અંતર, શારીરિક અને ભાવનાત્મક બંને. અને આ અંતરને કારણે વડીલોના જીવનમાં જે ખાલીપો, જે સુનકાર આવી જાય છે, આ કવિતા એની વાત કરે છે. હવે કવિતાના પહેલા ભાગમાં જઈએ, જ્યાં કવિ આપણને એક એવા સમયમાં લઈ જાય છે જ્યારે બાનું ઘર હાસ્ય અને પ્રેમથી ગૂંજતું હતું. કવિતાની શરૂઆત જ જુઓ કેટલી મીઠી છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું. અહીં વેકેશનને એક પક્ષી સાથે સરખાવ્યું છે. જાણે વેકેશન એક પંખી હોય જે દર વર્ષે નિશ્ચિંત થઈને બાના ઘરે જ પોતાનો માળો બાંધવા આવતું. અને ઘરમાં પ્રેમ કેવો હતો? રસગુલ્લાની ચાસણી જેવો, એકદમ મીઠો અને છલકાતો. આ બંને શબ્દો, માળો અને રસગુલ્લાની ચાસણી, બહુ ઊંડાણવાળા છે. માળો એટલે હૂંફ અને સુરક્ષાનું પ્રતીક. પણ એ વાત પણ યાદ કરાવે છે કે માળો કાયમી ઘર નથી હોતો. પક્ષીઓ મોટા થઈને એમાંથી ઉડી જાય છે. અને રસગુલ્લાની ચાસણી જેવો પ્રેમ એટલે શુદ્ધ, મીઠો અને ક્યારેય ન ખૂટે એવો સ્નેહ. હવે કવિ આપણું ધ્યાન બા તરફ દોરે છે. બા શું કરી રહ્યા છે? એ સુખડીમાં ઘી રેડી રેડીને બધાને ખવડાવે છે. પણ એ માત્ર પેટ નથી ભરતા, એનાથી ઘણું વધારે કરી રહ્યા છે. અહીં જ કવિતાનો સૌથી મોટો વળાંક અને વ્યંગ છુપાયેલો છે. બા પોતાના સંતાનોને શક્તિ આપે છે, પાંખો આપે છે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે છે. એ જ એમને દુનિયામાં સફળ થવા માટે તૈયાર કરે છે. પણ વિડંબણા તો જુઓ, એ જ ઉડાણ, એ જ પાંખો સંતાનોને બાથી એટલા દૂર લઈ જાય છે કે ઘર એકલું પડી જાય છે. અને પછી અચાનક બધું બદલાઈ જાય છે. કવિતા એક ઝાટકે આપણને સોનેરી ભૂતકાળમાંથી એકદમ સૂના ઉજ્જળ વર્તમાનમાં લાવીને મૂકી દે છે. આ એક જ પંક્તિ આખી કવિતાનું મિજાજ બદલી નાખે છે. કાળ કુહાડી. સમયને અહીં કોઈ સામાન્ય વસ્તુ નહીં પણ કુહાડી કહી છે. જાણે સમયરૂપી કુહાડીએ એક જ ઘામાં વેકેશનના એ હર્યાભર્યા ઝાડને કાપી નાખ્યા. કેટલું દર્દનાક કલ્પન છે. આ તફાવત જુઓ. ભૂતકાળમાં જ્યાં માળો હતો ત્યાં વર્તમાનમાં સૂનકાર છે. જ્યાં વાહલ નીતરતું હતું ત્યાં હવે સન્નાટો છે. જે ઘરમાં સુખ હિંચકે ઝૂલતું હતું ત્યાં હવે દિવાલો પરથી પોપડા ખરી રહ્યા છે. અને સુખનો સૂરજ આથમી ગયો છે અને પાછળ રહી ગયો છે એક ખાલી હોજ. અહીં કવિએ સૂનકાર અને સન્નાટાને જાણે જીવંત કરી દીધા છે. એ કોઈ વસ્તુ નથી પણ જાણે ઘરના ચોકીદાર બની ગયા છે, જે ઘરમાં પહેરો ભરી રહ્યા છે. અને સૌથી ધારદાર પંક્તિ, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. ઘરની છત તો ઠીક, પણ અહીં તો બાના જીવનની છત જ ખરી રહી છે. તો આનો મતલબ એ છે કે આ તૂટતું જર્જરિત ઘર માત્ર એક મકાન નથી, એ ખુદ બાના તૂટતા શરીર અને એમની ભાંગતી હિંમતનું પ્રતીક છે. શ્વેત પોપડા, એમના સફેદ થયેલા વાળ, ખરી રહેલી યાદો અને ધીમે ધીમે ઓછી થતી જતી જિંદગીનું રૂપક છે. હવે આપણે કવિતાના અંત તરફ જઈએ છીએ, જ્યાં બાની રોજિંદી જિંદગી, એમની નિરાશા અને એમની ક્યારેય ન પૂરી થતી રાહ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.